કે હમણાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગંગાધરા ગામે ભરવાડ સમાજ અને આદિવાસી સમાજ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં આદિવાસી સમાજના આધેડનું મોત થયું છે. જે શાંત વાતાવરણે સરકારના નિયમ પ્રમાણે પોલીસ કર્મીને સપોર્ટ કરીને ભરવાડ સમાજે જે ગુનેગારો હતા એને હાજર કરાવી દીધા અને જે કાંઈ પોલીસ કલમ લાગતી હતી એ લગાડી અને જેલ એન્ટ્રી પણ થઈ ગઈ છે. પણ હવે આ વાતની દાજ રાખી અને ગંગાધરા ગામના સરપંચ નહીં, તીતી ઘોડો, કારણ કે એના સરપંચ જેવા એનામાં એક પણ લક્ષણ નથી અને એને ગામ સુધારવા નીકળી છે. મારે તીતી ઘોડાને ખાલી એટલું જ કહેવાનું કે ગામને પછી સુધારજો. પેલા જે ઓલો જુગારના ગુનેગારમાં પકડાઈ ગયેલો છે ને એ જુગારીને સુધારો, અને તમને જો એટલા બધા તબેલા નડતા હોય ને તો પેલા ઓલું ગૌચરણ ખાલી કરાવો. અને તમે સરપંચ છો તો શું થઈ ગયું? સરપંચ કે સરકારના એવા કયા નિયમ છે કે કોઈ સમાજની બેન દીકરી ઉપર અભદ્ર ટિપ્પણી કરે એટલે તમે માપે મેળે રહ્યો? તમે ખાલી એક નાના એવા ગામના સરપંચ છો, એમએલએ નહીં. અને ખાસ આ બનાવને લઈ આ તીતી ઘોડો જે વિડીયો મૂકે છે એમાં ભરવાડ સમાજને લઈને જે ખરાબ કોમેન્ટો કરવા વાળા છે ને એને મારે ખાલી એટલું જ કહેવાનું છે, ધંધુકામાં ઠાકરના નામ ઉપર જીવનું બલિદાન દેનાર કિશન બોળિયા ઈ ભરવાડ, બોટાદ જિલ્લાના ઢાકણિયા ગામમાં નવગણ જોગરાણા હનુમાન દાદાની ડેરી માટે જીવનું બલિદાન દેનાર ઈ ભરવાડ, વડોદરામાં હિન્દુ ધર્મ માટે જીવનું બલિદાન દેનાર હાર્દિક કસોટિયા ઈ ભરવાડ, રાજકોટ જિલ્લામાં હિન્દુ ધર્મ માટે જીવનું બલિદાન દેનાર ભૂપત બોળિયા ઈ ભરવાડ. એટલું જ નહીં પણ પિયાવાના પાદરમાં જીભની માનેલી બેન માટે જીવનું બલિદાન દેનાર રત્નાપા જોગરાણા ઈ ભરવાડ. એનાથી વધારે વાત કરું તો ગોહિલવાડ પરગણાનું તણસા ગામ અને તણસા ગામની ભાગોળે આજથી 450 વર્ષ પહેલા ગાયોની વારે જીવનું બલિદાન દેનાર અર્જણ આપા હાટિયા ઈ ભરવાડ. એટલે મારે આ ભરવાડના જે વિરોધી છે ને એને ખાલી એટલું જ કહેવાનું કે તમારા વડીલોનું જયારે 12મું હોય ને ત્યારે ગાય માતા નહીં, ઉંદરીના પૂંછડે પાણી રેડજો અને તમારા ઘરમાં ઉંદરીનું જ મૂત્ર છાંટજો.